હેલો વડોદરા, વેલકમ બેક ટુ માય અનધર મિની બ્લોગ. સો આજે અમે જઈ રહ્યા છે ઉત્તરવાહિની નર્મદા માતાની પરિક્રમા કરવા માટે. આ છે મારા જીવનની એક ખાસ યાત્રા, એટલે કે નર્મદા પરિક્રમા. એક એવી યાત્રા જે માત્ર પગથી નહીં દિલથી થાય છે. સો પરિક્રમા શરૂ કરતા પહેલા બોલો નર્મદે હર. ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનો સમયગાળો ચૈત્ર સુદ એકમથી શરૂ થાય છે અને ચૈત્રવદ અમાસના દિવસે સંપૂર્ણ થાય છે, જે 2026માં 19 માર્ચથી સ્ટાર્ટ થઈ છે અને 17 એપ્રિલ સુધી સમાપ્ત થશે. ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા નર્મદા જિલ્લાના રામપુરાથી સહેરાવ સુધીનો આશરે 18થી 25 કિલોમીટરનો પવિત્ર પગપાળા માર્ગ છે, જ્યાં રેંગણથી રામપુરા ઘાટ વચ્ચે નદી પાસે પસાર કરવા બોટની સુવિધા પણ ઉપલબ્ધ છે અને ઘણા લોકો તિલકવાડા તરફથી પણ તેમની પરિક્રમાની શરૂઆત કરે છે, પણ અમે ગયા હતા રામપુરા સાઈડ. અને હા મિત્રો, તમે પરિક્રમાના પહેલાં ઓનલાઈન રજિસ્ટ્રેશન પણ કરી શકો છો ગવર્મેન્ટ લિંક પર, જેને હું નીચે કેપ્શનમાં મેન્શન કરી દઈશ. નર્મદા પરિક્રમા જ્યાં રસ્તો લાંબો છે પણ મન શાંત થઈ જાય છે, જ્યાં થાક આવે છે પણ અંદરથી શક્તિ મળી જાય છે. દરેક પગલે એક વાર્તા છે, દરેક વળાંકે એક અનુભવ છે અને દરેક ક્ષણે નર્મદાની કૃપા છે. અહીંના લોકો ખૂબ જ સરળ સ્વભાવના છે. જીવન સીધું છે પણ દિલથી ખૂબ જ ઊંડું છે. અહીં ભક્તિ છે, શાંતિ છે અને સાચી ખુશી છે. અહીંયા તમને પરિક્રમા દરમિયાન ઘણી બધી સેવાઓ મળશે, દાખલા તરીકે ચા, પાણી, નાસ્તા વગેરેની. સો યાત્રાળુઓ પોતાની યાત્રા સારી રીતે સફળ કરી શકે છે. તમે જોઈ શકો છો અહીંયા અમે પણ તરબૂચ ખાઈ રહ્યા છે. સો તમે પણ પ્રસાદ રૂપે સેવાનો લાભ લઈ શકો છો. નર્મદા ફક્ત નદી નથી, એ માતા છે જે દરેક ભક્તને પોતાના બાળક જેવું જાળવે છે અને શીખવે છે સહનશીલતા, શ્રદ્ધા અને વિશ્વાસ. અહીં દરેક પગલે શાંતિ, દરેક શ્વાસમાં ભક્તિ અને નર્મદા કિનારે ચાલતા ચાલતા મનને એક અલગ જ સુકૂન મળે છે. જ્યારે પગ થાકી જાય છે ત્યારે નર્મદા શક્તિ આપે છે, જ્યારે મન તૂટી જાય છે ત્યારે ભક્તિ સંભાળી લે છે. સૂરજ ઢળી જાય છે પણ યાત્રાનો પ્રકાશ ક્યારેય ઓછો નથી થતો, કારણ કે આ યાત્રા બહારથી નહીં, અંદર ચાલે છે. અહીંયાથી તમારે બોટિંગ માટે ટિકિટ્સ લેવાની હોય છે. પર પર્સન 50 રૂપીસ હોય છે ચાર્જ. અને અમે વીકેન્ડમાં ગયા હતા, સો ઘણી બધી ભીડ હતી. અમને એપ્રોક્સ 1 અવર જેટલો ટાઈમ લાગ્યો હતો બોટમાં બેસ. સો તમે પણ નર્મદા પરિક્રમાનું પ્લાનિંગ કરી રહ્યા હોય તો વીકેન્ડમાં જવાનું થોડું ટાળજો. સો બોટમાંથી હવે અમે સામેના કિનારે પહોંચી ગયા છે. સો થોડી જ વારમાં અમારી નર્મદા માતાની પરિક્રમા પૂરી થઈ જશે. અને હા મિત્રો, અમે નર્મદા પરિક્રમાની શરૂઆત રણછોડરાયજીના દર્શનથી કરી હતી. સો એન્ડિંગ પણ એમના દર્શનથી જ થશે. બટ અમારી પરિક્રમા ઇઝીલી થાય એવું બનતું નથી, કેમ કે અમારા જીજુની ગાડીમાં પણ પંક્ચર થઈ ગયું હતું, કેમ કે લાસ્ટ યર પણ અમારા સાથે એવો જ કંઈક સીન થયો હતો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ડુ લાઇક્સ, કમેન્ટ્સ એન્ડ શેર. નર્મદે હર.